જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર સમયે જ પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશની પોલીસ અને સરકારી કર્મચારીઓને ચેતવણી છે। પૂંજા વંશે કહ્યું કે ભાજપની ચાપલુસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે। સમય દરેકનો આવતો હોય છે તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા। મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં કાળવા ચોકમાં સભા સંબોધી અને આ સમયે શક્તિસિંહે આરોપ લગાવ્યો કે નળ, ગટર, રસ્તા સારા હોય તે નગર કહેવાય, પણ જૂનાગઢ મહાનગર હોવા છતાં પણ ખરાબ સ્થિતિ છે। ભાજપને કોઈ હુસેનભાઈ ન ગમે પણ બાંગ્લાદેશના શેખ હસીના ગમે છે। ભાજપે મુસ્લિમ વોટ માટે બેવડી નીતિ રાખી હોવાનો પણ શક્તિસિંહે આરોપ લગાવ્યો। અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને। ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે। તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ। મહેરબાની કરીને વારાફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો। સમય બધાનો આવે। કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે। પટ્ટા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો। 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી ચૂંટણીની પવિત્રતાને કલંકિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ તમામ જગ્યાએ કર્યું। હું સલામ કરીશ મારા કોંગ્રેસના અડીખમ ઉમેદવારો, નેતાઓ અને કાર્યકર્તાઓને કે ભારતીય જનતા પાર્ટીના નાણાંના કોથળા, તંત્રની ધોષ અને દબાણ, ગુંડાઓ દ્વારા ધાક ધમકીઓ અને ભાજપ દ્વારાની લાલચ, આ બધાની વચ્ચે પણ ગુજરાતમાં અમારા ઉમેદવારો લડે છે। કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની પ્રક્રિયાને અપવિત્ર કરીને નાણાંના કોથળા અને ધાક ધમકીઓથી ઉમેદવારોને ખેંચવીને મતદાતાઓનો મતાધિકાર છીનવી લીધો છે।